કચ્છથી સમાચાર આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન સરહદ નજીક વિસ્ફોટ થયા છે। શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઇનની સાથે અથડાતા વિસ્ફોટ થયો હોવાની માહિતી। ખાવડાના ઇન્ડિયા બ્રિજ બોર્ડર વિસ્તાર પાસે વિસ્ફોટ થયો હોવાની વિગતો છે। ડ્રોન વિસ્ફોટ સવારે 6 વાગે થયો। વિસ્ફોટ મુદ્દે પોલીસ અને વાયુસેનાએ તપાસ હાથ ધરી છે। વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છથી ભારત પાકિસ્તાન સરહદ નજીક વિસ્ફોટ થયા છે। શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતા એક મોટો વિસ્ફોટ થયો। ખાવડાના ઇન્ડિયા બ્રિજ બોર્ડર વિસ્તાર પાસે આ વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી છે। કેટલીક આ તસવીરો પણ સામે આવી રહી છે। ડ્રોન વિસ્ફોટ સવારે 6 વાગ્યાની આસપાસ થયો હોવાની માહિતી છે। આ વિસ્ફોટ મુદ્દે પોલીસ અને વાયુસેનાએ તપાસ હાથ ધરી છે। વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ હાલ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને આ સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। ભારત પાકિસ્તાન સરહદ નજીક વિસ્ફોટની તસવીરો। શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઇનને અથડાયું અને તે બાદ મોટો વિસ્ફોટ થયો। ખાવડાના ઇન્ડિયા બ્રિજ બોર્ડર વિસ્તાર પાસે વિસ્ફોટ થયો હોવાની માહિતી છે। વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા કૌશિક જોડાઈ ચૂક્યા છે। કૌશિક, જે પ્રકારના દ્રશ્યો છે, જે પ્રકારની માહિતી છે, શંકાસ્પદ આ ડ્રોન હતું અને આ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઇનને અથડાયું, અડ્યું અને જેમાં મોટો વિસ્ફોટ થયો। અપડેટ શું આવી રહી છે સામે? ચોક્કસથી ભારત પાકિસ્તાન ની અત્યારે જે તંગભરી પરિસ્થિતિઓ છે બોર્ડરની, તેની વચ્ચે કચ્છની ખાવડા બોર્ડર પાસે એક હાઈ ટેન્શન વાયર સાથે ટકરાતા એક ડ્રોન બ્લાસ્ટ થયો હતો। વહેલી સવારના 6 વાગ્યાની આ ઘટના છે। ત્યારબાદ પોલીસને જાણ થઈ, પોલીસ ઘટના સ્થળે પહોંચી, એરફોર્સ ઘટના સ્થળે પહોંચી અને આ ડ્રોનના જે પાર્ટ છે તેને કબજે લેવામાં આવ્યા છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે। આ ડ્રોન કયા વિસ્તારનો કોનો છે તે તપાસ બાદ ખબર પડશે, પરંતુ હાલ સુરક્ષા એજન્સીઓના મતે આ જે સુરક્ષિત એરિયા છે, જે બોર્ડર એરિયા છે, ત્યાં કને ડ્રોન કોના દ્વારા ફ્લાય કરવામાં આવ્યો અને આ જે ડ્રોન છે તે પ્રોફેશનલ ડ્રોન છે અને મોટા ભાગે આ પ્રકારના ડ્રોન છે તે એજન્સીઓ દ્વારા વપરાતા હોય છે। તો આ સીમા પારથી કોઈ નાપાક હરકત નથી, તે પણ દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે। પરંતુ હાલ વાત કરીએ તો એજન્સીઓ તમામ છે તે તપાસ હાથ ધરી રહી છે। એરફોર્સ છે, ભારતીય એરફોર્સ, તે આ મામલે સઘન તપાસ હાથ ધરી રહી છે અને જે આ આસપાસના વિસ્તારમાં જે બ્લાસ્ટ થયો છે ત્યાં પણ બીએસએફ અને અન્ય એજન્સીઓ છે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ધરી અને તપાસ કરી રહી છે કે અન્ય કોઈ આ પ્રકારનું જે ઇક્વિપમેન્ટ છે તે મળ્યું છે કે નહીં, તે તમામ દિશાઓમાં હાથ તપાસ ધરાઈ રહી છે। બિલકુલ કૌશિક, આભાર માહિતી બદલ।